વડોદરાના સાદલી કરજણ જવાના મુખ્ય માર્ગ પર 4 બુકાનીધારી લૂંટારુઓએ વેપારીની ગાડીનો અકસ્માત કરી લૂંટ મચાવી હતી। શિનોરના ટિંગલોદ અને કરજણના વિમારગામ વચ્ચેની 4 બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો। સાદલી ગામે જય અંબે જ્વેલર્સની દુકાન બંધ કરીને પરત કરજણ ઘરે જતા સમયે વેપારી સાથે લૂંટની ઘટના બની। સાદલી ગામે જય અંબે જ્વેલર્સના વેપારીને આંતરીને ચેન અને લોકેટની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થયા હતા। વેપારીની ગાડીને અકસ્માત કરી લૂંટારુઓએ ચાકુ તલવાર સાથે વેગનર ગાડીના કાચ તોડી લૂંટ કરી હતી। લૂંટની ઘટના બાદ શિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો। શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આશરે 2.5 તોલા જેટલા સોનાના દાગીના લઈને લૂંટારુઓ ફરાર થયા હોવાનું અનુમાન છે। સાદલીમાં જય અંબે જ્વેલર્સ આવેલી છે। મેં દુકાનને રહેવાનું કરજણ છે। જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિંગ છે મારે। જય અંબે જ્વેલર્સ છે એટલે 8-10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને 4 જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે। ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટિફિન બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ તો હતું સોનાનું 2.5 તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે। અમે પોલીસને જાણ કરી છે। પોલીસ આવી ગઈ છે ટાઈમ પર પણ અમે પકડવાની કોશિશ કરે તો આભાર છે। તપાસ ચાલુ છે।